સ્ટુડન્ટ વેલકમ ટુ સહજાનંદ એજ્યુકેશન. આજે આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટની એક્ટિવિટી 2 જોઈશું. અ કી ટુ હેવન પાઠ ભણી ગયા ને તેનાલી રામનનો. ઓકે, તો મિત્રો આજે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈશું. ક્વેશ્ચન નંબર 1 ઇઝ વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર. ડિસ્કસ એટલે ચર્ચા, મિનિસ્ટર એટલે મંત્રી, વોટ એટલે શું. રાજા મંત્રી સાથે શું ડિસ્કસ ચર્ચા ડીડ વોન્ટ કરવા ઈચ્છતા હતા. એટલે ડીડ વોન્ટ આપેલું છે, વોન્ટ અહીંયા ક્રિયાપદ છે, આપણે એનું પાસ્ટ ફોર્મ કરીએ, ડીડ જતું રહે એટલે વોન્ટેડ થઈ જશે. આન્સરની શરૂઆત કરતાથી શરૂઆત કરીએ. ધ કિંગ વોન્ટનું પાસ્ટ ફોર્મ વોન્ટેડ. The king wanted about a new road project. To discuss with the minister. આ છે મિત્રો આપણો આન્સર. આન્સર છે અ ન્યૂ રોડ પ્રોજેક્ટ, એક નવા રસ્તાની યોજના. અબાઉટ એટલે વિશે, મંત્રીઓ સાથે રાજા ચર્ચા કરવા વોન્ટેડ ઈચ્છતા હતા. ક્વેશ્ચન નંબર 2 વોટ સાઉન્ડ ઇઝ હર્ડ ઇન ધ કોર્ટ. કોર્ટ એટલે દરબાર. ઇન દરબારમાં હર્ડ સંભળાયો. વોટ સાઉન્ડ કયો અવાજ. તો દરબારમાં તુર્યનાદ અને ઢોલકનો અવાજ સંભળાયો. તો આન્સર લખીશું આપણે the sound એટલે અવાજ of drum and trumpet, trumpet. આ છે આપણો આન્સર. the sound of drum and trumpet is heard in the court, દરબારમાં. next question, who are waiting for the king. રાજા માટે કોણ રાહ જોઈ રહ્યું હતું. તો હુના જગ્યા સ્થાન પર આપણે આન્સર લખીશું, બાકી એમ જ આવશે. તો આન્સરમાં આવશે તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ, COURTIERS. કોર્ટિયર્સ એટલે કે દરબારીઓ, બહુવચન આવી ગયું. તેનાલી રામન અને દરબારીઓ આર વેઇટિંગ ફોર ધ કિંગ, રાજાની રાહ જોઈ રહ્યા હતા. ગુના સ્થાન પર આટલો આન્સર લખવાનો છે. ક્વેશ્ચન નંબર 4 વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો. વેર ક્યાં, ધ કિંગ્સ મિનિસ્ટર રાજાના મંત્રીઓ ડીડ ગો ગયા હતા. તો આન્સર લખીશું આપણે ધ કિંગ્સ એટલે કે રાજાના, મિનિસ્ટર્સ did go નું went to the sadhu's camp, એટલે કે સાધુની શિબિરમાં ગયા હતા. અથવા ટુ ના સ્થાન પર એટ ધ પણ લખી શકાય, એટ ધ સાધુ's camp. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 ફ્રોમ વેર વોઝ સાધુ. ફ્રોમ માંથી, વેર ક્યાં, તો ફ્રોમ વેર તો કે ક્યાંથી, વોઝ સાધુ, સાધુ ક્યાંથી હતા. તો આન્સર લખીશું સાધુ વોઝ ફ્રોમ હિમાલયાઝ, એટલે કે સાધુ હિમાલયથી હતા. નેક્સ્ટ વોટ કુડ સાધુ ડુ. સાધુ શું કરી શકતા હતા. કેન કુડ થઈ ગયું. તો આપણે આન્સર લખીશું ધ સાધુ કેન પ્રોડ્યુસ, PRODUCE. સાધુ કેન પ્રોડ્યુસ પવિત્ર ભસ્મ, એને ઇંગ્લિશમાં કહેવાય છે હોલી એશ. હોલી એટલે પવિત્ર, એશ એટલે ભસ્મ અથવા રાખ. ત્યાર પછી સોનાના સિક્કા, તો ગોલ્ડ કોઇન્સ. ફળો, ફ્રૂટ્સ, ફ્રોમ ધ એર, હવામાંથી. સાધુ
હવામાંથી પવિત્ર ભસ્મ, સોનાના સિક્કા અને ફળો ઉત્પન્ન કરી શકતા હતા. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? ઓફર એટલે ભેટ. ડીડ ઓફર, ઓફરનું પાસ્ટ ફોર્મ ઓફર્ડ. ધ પીપલ ઓફર્ડ. આન્સર લખીશું ધ પીપલ ઓફર્ડ, કે લોકો તેમને ભેટ આપતા હતા. હિમ, તેમને. શું? ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ એટલે કે કપડાં, સોનાના સિક્કા, કપડાઓ. એનિમલ્સ, પ્રાણીઓ. ગ્રેઇન્સ એટલે કે અનાજ. વેજીટેબલ્સ એટલે કે શાકભાજી. એન્ડ ડ્રાય ફ્રૂટ્સ, DRYFRUITS અને સૂકો મેવો. આટલી વસ્તુ લોકો સાધુને ભેટ આપતા હતા. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 8. વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? વોટ શું ડીડ ડુ કરતા હતા સાધુ બાય પૂજા? પૂજા વડે સાધુ શું કરતા હતા? તો આપણે આન્સર લખીશું ધ સાધુ શું કરી શકતા હતા? તો કે પૂજા દ્વારા કોઈ પણ બીમારીનો ઈલાજ કરી શકતા હતા. કોઈ પણ બીમારી, ઈલાજ, ઈલાજને કહેવાય ક્યુર, બીમારીને કહેવાય ઇલનેસ. તો આન્સર લખીએ ધ સાધુ ક્યુર્ડ, CURED, ક્યુર્ડ એની ઇલનેસ, કોઈ પણ ઇલનેસ એટલે બીમારી, બાય પૂજા, પૂજા દ્વારા કોઈ પણ ઇલનેસ, બીમારીને સાજા કરતા હતા. ક્યુર્ડ, સારવાર કરતા હતા. આગળ લખીશું ક્વેશ્ચન નંબર 9. વોટ ડુ ગુડ સાધુઝ નેવર ડુ? સારા સાધુઓ નેવર ક્યારેય શું કરતા નથી? તો આન્સર લખીશું ધ ગુડ, સારા સાધુ, નેવર ક્યારે, ચાર્જ એટલે કિંમત, મૂલ્ય, ચાર્જીસ મની, ફોર માટે, ધેયર સર્વિસ તેમની સેવાનું, સર્વિસ એટલે તેમની સેવાનું, ચાર્જીસ મૂલ્ય, પૈસા, નેવર ક્યારેય લેતા નથી. ક્વેશ્ચન નંબર 10. હુ વોન્ટ્સ ટુ મોર નો? નો એટલે જાણવું, મોર એટલે વધારે. અબાઉટ ધ સાધુ, સાધુ વિશે વધારે કોને જાણવાની ઈચ્છા હતી? તો હુના સ્થાન પર મિત્રો આન્સર લખવાનો છે ધ કિંગ. બાકીનું એમ જ આવશે ધ કિંગ વોન્ટ્સ ટુ મોર નો અબાઉટ ધ સાધુ. સમજાયું? ક્વેશ્ચન નંબર 11. વોટ ડીડ ધ કિંગ આસ્ક રામન ટુ ડુ? ડીડ આસ્કનું આસ્કડ થઈ જાય. આસ્કનું પાસ્ટ ફોર્મ છે ધ કિંગ આસ્કડ રામન ટુ. રાજાએ રામને કરવાનું કહ્યું. શું? તો ગો ટુ ધ સાધુઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું. ફાઇન્ડ એટલે શોધવું, ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું. મોર અબાઉટ, મોર નો અબાઉટ, મોર અબાઉટ ધેમ તેમના વિશે વધારે શોધી કાઢવું અથવા જાણી લાવવાનું રાજાએ રામને કહ્યું. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબ ધ સાધુ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરો. ધ સાધુ, સાધુનું વર્ણન કરો. તો આન્સર લખીશું ધ સાધુ વોઝ સિટિંગ, બેસી રહ્યા હતા, અંડર અ ટ્રી, એક વૃક્ષની નીચે. ક્યાં? તો ઓન ધ પ્લેટફોર્મ, વૃક્ષ નીચેના પ્લેટફોર્મ પર બેસી રહ્યા હતા. એન્ડ હી હેડ લોંગ
બેડ એટલે કે લાંબી દાઢી. એન્ડ વોર એટલે પહેર્યું હતું સેફ્રોન કુર્તા, એક ભગવો કુર્તો પણ પહેરેલો હતો, સેફ્રોન કુર્તા. ધ સાધુ વોઝ સિટિંગ અંડર અ ટ્રી, એક વૃક્ષની નીચે બેઠા હતા. ઓન ધ પ્લેટફોર્મ, વૃક્ષ નીચેના પ્લેટફોર્મ પર બેઠા હતા. એન્ડ હી હેડ લોંગ બેડ, એને લાંબી દાઢી. એન્ડ વોર સેફ્રોન કુર્તા, અને ભગવો ધારણ કરેલ હતો. ક્વેશ્ચન નંબર 13. ધ પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ, લોકો સાધુની રાહ જોઈ રહ્યા હતા. ટુ, કે તેઓ ઓપન ખોલે હિઝ, તેઓની ડિવાઇન દિવ્ય તેજસ્વી આઈઝ આંખો. એન્ડ અને બ્લેસ ધેમ, તેમને આશીર્વાદ આપે. ક્વેશ્ચન નંબર 14. હુ સ્ટેન્ડ્સ અમંગ ધ પીપલ, કોણ લોકોની વચ્ચે ઉભો રહી ગયો? તો આન્સર આવશે તેનાલી રામન. સ્ટેન્ડ્સ અમંગ ધ પીપલ. ક્વેશ્ચન નંબર 15. વોટ ડીડ વિલેજર ટુ, ગામનો બીજો માણસ, ડીડ ગિફ્ટ, ભેટ આપવા ઈચ્છતો હતો. ટુ ધ સાધુને શું ભેટ આપી? તો આન્સર લખીશું વિલેજર ટુ ડીડ ગિફ્ટ, ગિફ્ટનું પાસ્ટ ફોર્મ ગિફ્ટેડ. વિલેજર ટુ ગિફ્ટેડ ટુ a sack of rice to the સાધુ. ગામના બીજા માણસે સાધુને a sack of rice, એક ચોખાનો કોથળો, ગિફ્ટેડ, ભેટ આપી. નેક્સ્ટ જોઈશું ક્વેશ્ચન નંબર 16. વોટ ડીડ વિલેજર ટુ વોન્ટ ટુ બીકમ, ગામનો બીજો માણસ શું બનવા ઈચ્છતો હતો? તો આપણે આન્સર લખીશું વિલેજર ટુ ડીડ વોન્ટ, વોન્ટનું પાસ્ટ ફોર્મ વોન્ટેડ. વિલેજર ટુ વોન્ટેડ ટુ અ રીચ મેન, RICHMN, રીચ મેન ઇન ધ વર્લ્ડ, દુનિયામાં તે રીચ મેન, ધનવાન માણસ બનવા ઈચ્છતો હતો. ક્વેશ્ચન નંબર 17. વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ વિલેજર, પ્રોમિસ એટલે વચન, સાધુનું વચન, ગામના બીજા માણસને સાધુનું શું વચન હતું? તો આપણે આન્સર લખીશું ધ સાધુસ promise to villager to was make definitely rich man in the world, કે તે ચોક્કસ તેમને દુનિયાનો ધનવાન માણસ બનાવશે, ચોક્કસ, ડેફિનેટલી. ક્વેશ્ચન નંબર 18. વોટ ડીડ ધ સાધુસ આસ્ક વિલેજર ટુ ગીવ હિમ, વોટ ડીડ ધ સાધુ આસ્ક, સાધુએ તેમને શું આપવા કહ્યું? તો આન્સર લખીશું ધ સાધુ આસ્કડ, આસ્કનું પાસ્ટ ફોર્મ આસ્ક વિલેજર ટુ give 2 gold coins, 2 સોનાના સિક્કા, કોઇન્સ હિમ. સાધુએ ગામના બીજા માણસને તેમને 2 સોનાના સિક્કા આપવાનું આસ્કડ કહ્યું. વોટ ડઝ ધ વિલેજર ગીવ ટુ ધ સાધુ? તો ડઝનું ગીવ આપેલું છે એટલે ગીવ્સ થશે, થર્ડ પર્સન, ધ વિલેજર સિંગ્યુલર, ધ વિલેજર ડઝ ગીવ, ગીવ્સ.
two gold coins to the સાધુ. ગામના માણસે 2 ગોલ્ડ કોઇન્સ 2 સોનાના સિક્કા ટુ ધ સાધુને આપે છે. ક્વેશ્ચન નંબર 20, વોટ ડઝ ધ સાધુ ડુ? સાધુ શું કરશે? તો આન્સર લખીએ. ધ સાધુ પુટ્સ મૂકે છે 2 ગોલ્ડ કોઇન્સ 2 સોનાના સિક્કા ઇન હિઝ પોકેટ તેના ગજવામાં અથવા તો ખિસ્સામાં. 2 ગોલ્ડ કોઇન્સ 2 સોનાના સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે. ક્વેશ્ચન નંબર 21, વોટ ડીડ તેનાલીરામન આસ્ક ધ સાધુસ ટુ ડુ? તેનાલીરામન સાધુને શું કરવા કહે છે? આન્સર લખીશું. તેનાલીરામન did asked the sadhu to give him blessings. તેમને આશીર્વાદ આપે. ક્વેશ્ચન નંબર 22, who plucked the first hair from the sadhu's beard? who કોણ પહેલો વાળ સાધુની દાઢીમાંથી ખેંચે છે? ઉના સ્થાન પર આપણે આન્સર લખીશું તેનાલીરામન. બાકીનું સેમ જ. plucked the first hair from the sadhu's beard. what was a free ticket to heaven? સ્વર્ગમાં જવાની મૂલ્ય વગરની અથવા એ કઈ વસ્તુ છે જે ફ્રી છે? તો આન્સર લખીશું સાધુસ બેયર્ડ, સાધુની દાઢીનો હેર વોઝ ફ્રી ટિકિટ ટુ હેવન. સ્વર્ગમાં જવાનું માટેનો વિનામૂલ્ય મફત છે. શું છે? સાધુસ બેયર્ડ હેર, સાધુની દાઢીનો વાળ. ક્વેશ્ચન નંબર 24, why does તેનાલીરામન call himself the luckiest man? સૌથી ભાગ્યશાળી માણસ in the world, દુનિયાનો. શા માટે ગણે છે? તો આન્સર લખીશું તેનાલીરામન does call નું calls himself the luckiest man in the world, દુનિયાનો સૌથી ભાગ્યશાળી માણસ. વાયથી પૂછેલું છે આન્સર, એટલે શબ્દ યાદ રાખજો. બીકોઝ કારણ કે, હી હેડ તેની પાસે, અ મેજિકલ હેર એક જાદુઈ વાળ, ફ્રોમ સાધુસ બેડ સાધુની દાઢીમાંથી, સાધુની દાઢીમાંનો એક જાદુઈ વાળ તેમની પાસે હતો. એટલા માટે તે તેમની જાતને દુનિયાનો સૌથી લકીએસ્ટ મેન એટલે ભાગ્યશાળી માણસ ગણાવે છે. ક્વેશ્ચન નંબર 25, who runs for his life? કોણ પોતાનો જીવ બચાવે છે, દોડી જાય છે? the સાધુ runs for his life, પોતાનો જીવ બચાવવા નાસી જાય છે. what did villager 2 want? ગામનો બીજો માણસ શું બનવા ઈચ્છે છે? તો આન્સર લખીશું villager 2 wanted to go to heaven rather than become rich, પૈસાદાર ધનવાન થયા વગર હેવન સ્વર્ગમાં જવા ઈચ્છે છે. ક્વેશ્ચન નંબર 27, વોટ ડીડ પીપલ ડુ? લોકો શું કરે છે?
તો આન્સર લખીશું ધ પીપલ crowded around him, તેના ફરતે ટોળું વળે છે, and scream loudly, અને મોટેથી બૂમો પાડે છે. and last question, how can become rich, કેવી રીતે પૈસાદાર થવાય? તો લખીએ we can become rich by hard working, આપણે ખૂબ મહેનત કરીને જ રીચ પૈસાદાર બની શકીએ.